નમસ્કાર, ગ્રાઉન્ડ રિપોર્ટમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે દીપા શર્મા। અષાઢ મહિનો શરૂ થતાં જ મેઘરાજાનો આક્રમક અંદાજ પણ શરૂ થયો છે। રાજ્યમાં જ નહીં, દેશના કેટલાય ભાગોમાં મેઘો એવો વરસ્યો કે શરૂઆતમાં જ તબાહી લઈને આવ્યો। રાજ્યમાં કેટલાય વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડ્યો તો આગામી 3 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે, ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં। એટલે હવે મેઘરાજાનો રથ પૂરપાટ દોડવાનો છે। મેઘરાજાનો રથ ફૂલ સ્પીડમાં દોડશે। ખાસ કરીને અતિ તીવ્રતા અને અતિ ભારે વરસાદ જેને કહી શકાય, એમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ઘણા બધા વિસ્તારો એવા છે કે એમાં એક બે સ્પેલ છે અતિ ભારે થઈ જશે અને એ અતિ ભારે વરસાદ છે એનો મીડિયામાં પણ સમાચાર બની શકે છે કે આ વિસ્તારની અંદર અતિ ભારે વરસાદ પડ્યા। સૌરાષ્ટ્ર કચ્છમાં મેઘરાજા સપાટો બોલાવશે। 27, 28 ને 29 આ જે આવનારા 3 દિવસ છે એ 3 દિવસ દરમિયાન કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતની અંદર પણ વરસાદની તીવ્રતા વધી જશે અને 3 દિવસ ભારે વરસાદની આગાહી। કચ્છ અને સૌરાષ્ટ્રની અંદર વરસાદની તીવ્રતા ઓછી હતી, છૂટાછવાયા ઝાપટાઓ પડી રહ્યા હતા, એમાં હવે વધારો થવાનો છે અને 2 થી 4 ઇંચ અને અમુક વિસ્તારની અંદર 6-7 ઇંચ સુધીના વરસાદો છે એ પણ સંભવ છે। રાજ્યમાં આગામી 3 દિવસ રહેવાના છે ભારે, ક્યાંક ભારે તો ક્યાંક અતિ ભારે વરસાદ વરસી શકે છે। અષાઢી બીજે ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળી છે, ત્યારે હવે મેઘરાજાનો રથ પણ ફૂલ સ્પીડમાં આગળ વધશે। ભગવાન ભક્તોને દર્શન આપવા તેમના દ્વારે પહોંચ્યા તેમ મેઘરાજા પણ તેમના પર હેત વરસાવવા આવી પહોંચશે। સૌરાષ્ટ્ર કચ્છમાં ભૂક્કા કાઢી શકે છે વરસાદ। આગામી 24 થી 36 કલાક વચ્ચે વરસાદનું જોર। પશ્ચિમ સૌરાષ્ટ્રમાં રહી શકે છે વરસાદનું જોર। કચ્છમાં પણ ધોધમાર વરસાદની સંભાવના। દેશમાં મેઘરાજાનો તોફાની અંદાજ। હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડમાં વાદળફાળ તબાહી। કેરળમાં પણ મેઘરાજાનો કહેર। દેશના મોટા ભાગના રાજ્યોમાં ચોમાસાની એન્ટ્રી થઈ ચૂકી છે। પર્વતીય વિસ્તારોમાં મેઘરાજા પધરામણી કર્યા બાદ જ પોતાનો પરચો આપી રહ્યા છે। હિમાચલ પ્રદેશથી ઉત્તરાખંડ, કેરળથી મધ્યપ્રદેશ મોન્સૂનનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે। જમ્મુ કાશ્મીર પણ આકાશી આક્રમણથી બચ્યું નથી। કુદરતના પડકારે લાખો લોકો સામે એવી મુશ્કેલી ઊભી કરી દીધી છે જેનો મુકાબલો કરવો મુશ્કેલ સાબિત થઈ રહ્યો છે। સૌથી પહેલા તમને બતાવીએ ગુજરાતની તસવીરો। રોડ તૂટતા ભરેલી ટ્રક ફસાઈ। દ્રશ્યો ભિલોડા શામળાજી હાઈવેના છે, જ્યાં ડાયવર્ઝનનું ધોવાણ થતા માર્બલ ભરેલી એક ટ્રક આ રીતે અડધી પાણીમાં ઘૂસી ગઈ। જયસિંગપુર ગામ નજીક આવેલા ડાયવર્ઝનમાં ગાબડું પડ્યું, જેમાં વહેલી સવારે જ આ રીતે ટ્રક પાણીમાં ઘૂસી ગઈ। પરિણામે ટ્રકમાંથી માર્બલ પાણીમાં ગરકાવ થઈ ગયું। હાલ મોટા વાહનો માટે આ ડાયવર્ઝન બંધ કરી દેવાયો છે। રસ્તો બંધ થતા ભિલોડાથી શામળાજી વચ્ચે આવતા वाहन चालकों की हालाकी वधी गई है। तो एक मेरे आगे 10 चक्का गाड़ी चल रही थी, वो निकल गई, उसके पीछे मैं भी निकाल रहा था, तो ये डाइवर्जन पे गाड़ी पानी अधिक होने की वजह से मेरा गाड़ी बैठ गया। पूरा बैठने की वजह से मार्बल्स था ऊपर ब्लॉक थे, वो पानी के अंदर गिर गए, पूरा माल पानी में है। मेरा गाड़ी अभी भी फंसा हुआ है। અરવલ્લીના ભિલોડામાં રાત્રિ દરમિયાન 3 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો। ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે ઇન્દ્રાશી નદી બે કાંઠે વહેતી થઈ, માટે નદી કાંઠે રહેતા લોકોને સાવચેત કરવામાં આવ્યા છે। મકાન પડતા એક વ્યક્તિનું મોત। અરવલ્લીમાં મેઘાએ સિઝનની શરૂઆતમાં જ તબાહી મચાવી છે। મેઘરજમાં એક કાચું મકાન પડતા એક વ્યક્તિનું મોત નીપજ્યું છે। વરસાદી માહોલ વચ્ચે કાચું મકાન ધરાશાયી થઈ ગયું હતું।
ખેતરમાં આવેલું આ કાચું મકાન પડતા 70 વર્ષીય ડામોર સવજીભાઈનું મોત નીપજ્યું, જેના કારણે પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. ઘરોની અંદર ભરાયા પાણી. સાબરકાંઠામાં પણ ભારે વરસાદના મંડાણ થયા. મેઘરાજાએ એવી તોફાની બેટિંગ કરી કે અડધી રાત્રે ઈડરના કરિયાદર ગામમાં પાણી ઘૂસી ગયા, જેના કારણે લોકોના શ્વાસ અદ્ધર થઈ ગયા. લોકોએ આખી રાત ઉજાગરો કરવો પડ્યો. ઘરની અંદર બધી ઘરવખરી બરબાદ થઈ ગઈ. અગાઉ પણ વરસાદમાં ગામના ઘરોમાં પાણી ભરાઈ ગયા હતા. તંત્રને જાણ કરવા છતાં કોઈ ઉકેલ લાવવામાં આવતો નથી. જો કે સવારે પાણી ઉતરવાનું શરૂ થતાં લોકોએ હાશકારો અનુભવ્યો. વીજળી પડતા છતમાં ખાડો પડી ગયો. કચ્છના નખત્રાણામાં રાતના સમયે ગાજવીજ સાથે વરસાદ થયો. આ દરમિયાન વીજળીના કડાકાએ ગામ ગજવી મૂક્યું. શહેરના કૈલાશનગરમાં આવેલા એક ઘર પર વીજળી પડવાની ઘટના પણ બની, જેના કારણે આસપાસમાં ફફડાટ મચી ગયો. વીજળી ઘર પર પડતા આગાશીમાં ભાગમાં આંશિક નુકસાન થયું. છતમાં થોડો ખાડો પડી ગયો. કચ્છમાં ધીમે ધીમે વરસાદી માહોલ જામી રહ્યો છે. ચોમાસું બેઠા બાદ કચ્છમાં વરસાદનો આ પહેલો રાઉન્ડ છે, જેમાં સારો વરસાદ થવાની સંભાવના છે. રસ્તા પર ફરી વળ્યા નદીના પાણી. સિઝનની શરૂઆતમાં જ વરસાદ પડતા કચ્છને જોડતો મહત્વનો રસ્તો બંધ થઈ ગયો. અબડાસાના લાખણીયા પાસે રસ્તા પર નદીના પાણી ફરી વળ્યા. પુલનું કામ ચાલુ હોવાથી ડાયવર્ઝન પાણીમાં ધોવાઈ ગયો. દર ચોમાસે આ સ્થિતિ સર્જાય છે, જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. ગત રાત્રે આ વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો હતો, જેના કારણે તેરા નેત્રા માર્ગ બંધ થઈ જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. રોડ પર કારની સામે મગર આવ્યો. કચ્છમાં રહેણાંક વિસ્તારમાં મગર દેખાતા ફફડાટ ફેલાયો. નખત્રાણાના રામેશ્વર રોડ પર રાતના સમયે ચાલુ વરસાદમાં મગર લટાર મારવા નીકળી પડ્યો. સિઝનના પહેલા જ વરસાદમાં રોડ પર નીકળેલો મગર એક કાર ચાલકે કેમેરામાં કેદ કર્યો. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે મગરને જોઈને કાર ચાલક કાર રિવર્સમાં લઈ રહ્યો છે, તો મગર પણ કાર તરફ ચાલવાનું શરૂ કરી દે છે. જેમ જેમ કાર પાછળ જાય છે એમ મગર કારની દિશામાં આવવા લાગે છે. રામેશ્વર રોડ પર અનેક સોસાયટીઓ પર આવેલ હોવાથી મગરનો વિડીયો જોયા બાદ લોકોમાં ફફડાટ છે. હજુ પણ આગાહી થઈ રહી છે. રાજ્યમાં અષાઢિયા પવનો પ્રદક્ષિણા કરી રહ્યા છે, જેના કારણે આગામી 3 દિવસ રાજ્યમાં કેટલાય વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં 2 થી 5 ઇંચ જેટલો વરસાદ પડવાની આગાહી છે. કે જે મધ્યપ્રદેશ ઉપર જે એક સાયક્લોનિક સર્ક્યુલેશન હતું, હવે ધીમે ધીમે ગુજરાત ઉપરથી પસાર થવાનું છે. અત્યારે એ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ ઘણું બધું ગુજરાત ઉપર આવી ચૂક્યું છે અને અત્યારે પશ્ચિમ દિશામાં કચ્છ તરફ આગળ વધી રહ્યું છે. એટલે મધ્ય ગુજરાત થઈ અને કચ્છ તરફ આગળ વધી અને અરબ સાગર અને પાકિસ્તાનના ભાગો ઉપર જવાનું છે. હવે ખાસ કરીને આવતીકાલે 27 તારીખ છે, 27, 28 ને 29 આ જે આવનારા 3 દિવસ છે, એ 3 દિવસ દરમિયાન કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતની અંદર પણ વરસાદની તીવ્રતા વધી જશે અને એવરેજ 2 ઇંચથી લઈને 4 ઇંચ અને મોટા ભાગના વિસ્તારોની અંદર 5 થી 7 ઇંચ સુધીના વરસાદો પડે તેવી શક્યતાઓ છે. એટલે અત્યાર સુધી જે કચ્છ અને સૌરાષ્ટ્રની અંદર વરસાદની તીવ્રતા ઓછી હતી, છૂટાછવાયા ઝાપટાઓ પડી રહ્યા હતા, એમાં હવે વધારો થવાનો છે અને 2 થી 4 ઇંચ અને અમુક વિસ્તારની અંદર 6-7 ઇંચ સુધીના વરસાદો છે એ પણ સંભવ છે. સૌરાષ્ટ્રમાં પણ કેટલાય વિસ્તારોમાં વરસાદની તીવ્રતા વધવાની આગાહી થઈ રહી છે. ઉત્તર ગુજરાતમાં પણ મોટાભાગના જિલ્લાઓમાં સારા વરસાદની આગાહી થઈ રહી છે. એવી જ રીતે સૌરાષ્ટ્રની અંદર પણ પશ્ચિમ સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે, દ્વારકા, જામનગર અને પોરબંદર જિલ્લા જેવા વિસ્તારો છે, તેમાં અત્યાર સુધી વરસાદની તીવ્રતા થોડીક ઓછી હતી, પણ આવનારા 3 દિવસ સુધી એ વિસ્તારોની અંદર પણ વરસાદની તીવ્રતા વધવા જઈ રહી છે. બાકી સૌરાષ્ટ્રના પણ હવે પછી જુનાગઢ હોય, ગીર સોમનાથ હોય, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી આ તમામ વિસ્તારોની અંદર પણ સારા વરસાદો છે આવનારા 3 દિવસ દરમિયાન જોવા મળશે. ઉત્તર ગુજરાતના પણ ઓલ ઓવર તમામ જિલ્લાઓની અંદર સારા વરસાદની શક્યતાઓ છે. પાટણ, મહેસાણા હોય અથવા તો જે બનાસકાંઠા, વાવ, થરાદ, સાબરકાંઠા, અરવલ્લી આ તમામ વિસ્તારોની અંદર પણ આવનારા 3 દિવસ ખૂબ સારા વરસાદો જોવા મળશે. ખાસ કરીને અતિ તીવ્રતા અને અતિ ભારે વરસાદો જેને કહી શકાય, એમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ઘણા બધા વિસ્તારો એવા છે
કે એમાં એક બે સ્પેલ છે અતિ ભારે થઈ જશે અને એ અતિ ભારે વરસાદ છે એનો મીડિયામાં પણ સમાચાર બની શકે છે। આ તરફ દ્વારકા જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે। દ્વારકાના ભાણવડ અને કલ્યાણપુરમાં સવારથી વરસાદ વરસી રહ્યો છે। ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે। કચ્છના માંડવી અને મુન્દ્રામાં પણ અષાઢી બીજે વરસાદ વરસ્યો। માંડવી શહેરમાં સવારથી વરસાદી માહોલ જામ્યો। કેટલીય જગ્યાએ રસ્તાઓ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા તો મુન્દ્રાના કણઝરામાં પણ વરસાદ વરસતા લોકોને ગરમી અને બફારાથી રાહત મળી। સિઝનની શરૂઆતમાં ડેમ ઓવરફ્લો થયો તેનો આ ડ્રોન નજારો છે। જૂનાગઢમાં વિલિંગડન ડેમ ઓવરફ્લો થયો છે। ગિરનાર અને દાતાર પર્વત પર ધોધમાર વરસાદ વરસતા ડેમમાં નવા નીર આવ્યા છે। ડેમ ઓવરફ્લો થતા નયનરમ્ય નજારો જોવા મળ્યો જે જોવા માટે લોકો ઉમટી પડ્યા। સતત 2 દિવસથી ગિરનાર અને દાતારમાં વરસાદ પડી રહ્યો છે। જૂનાગઢ શહેર અને જિલ્લામાં સતત બીજા દિવસે મેઘમહેર છે અને ત્યારે શહેરની મધ્યમાં આવેલો વિલિંગડન ડેમ પ્રથમ વરસાદે જ ઓવરફ્લો થયો છે। છેલ્લા 2 થી 3 દિવસથી જે ભારે વરસાદ પડ્યો હતો ને જેના કારણે ગિરનાર અને દાતાર પર્વત પર ભારે વરસાદના કારણે વિલિંગડન ડેમમાં પાણીની આવક શરૂ થઈ હતી। ત્યારે આજે બપોરના સમયે આપ જે દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે ડેમ ઓવરફ્લો થતા તમામ જે દરવાજાઓ છે તેમાંથી હાલ જે પાણીનો ફ્લો છે તે છૂટી રહ્યો છે અને જે કાળવા નદીમાં તમામ પાણી છે તે જતું હોય છે। હાલ વિલિંગડન ડેમ ઓવરફ્લો થતા સૌથી મોટી જે પાણીની સમસ્યા જૂનાગઢ વાસીઓની તે હલ થશે। બીજી તરફ આ નયનરમ્ય નજારો જોવા પણ શહેરીજનો છે તે ઉમટી પડ્યા છે વિલિંગડન ડેમ ખાતે અને ખાસ કરીને વિલિંગડન ડેમ એ જંગલની વચમાં આવેલું છે એટલે તેનું સૌંદર્ય આખું એ જે લીલોતરી છે તે છવાઈ ઉઠી છે અને હાલ વિલિંગડન ડેમ ઓવરફ્લો થતા ખળખળ વહેતા ઝરણાઓના પણ અવાજ આવી રહ્યા છે। ગુજરાતમાં જ નહીં દેશના અન્ય ભાગોમાં પણ ચોમાસું બેઠું તેવું જ તબાહી લઈને આવ્યું છે। નદીના પાણીમાં તણાયું બાઇક। આ તસવીરોને જુઓ કેવી રીતે એક યુવક પાણીના પ્રચંડ પ્રવાહ વચ્ચે બાઇક સાથે ફસાયો છે। યુવક આ પાણીના પ્રવાહમાંથી બહાર નીકળવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યો છે પણ પાણીનો પ્રવાહ એટલો પ્રચંડ હતો કે તેનું બચવું મુશ્કેલ થઈ ગયું। જો કે યુવકના નસીબ સારા હતા કે સ્થાનિક લોકોએ તેને દોરડાની મદદથી બચાવી લીધો। આ તસવીરો ઝારખંડના લોહરદગા કેન્દ્રીય વિદ્યાલય પાસે બરતી નદીની છે જ્યાં નદી ખતરાના નિશાન ઉપર વહી રહી છે। રસ્તા પર નદીના પાણી ફરી વળ્યા છે છતાં પણ આ બાઇક ચાલકે જીવ જોખમમાં મૂકતા રસ્તો પાર કરવાનો પ્રયાસ કર્યો અને પછી નદીના પાણીના પ્રવાહમાં તણાયો। आज भंडारा रथ यात्रा भी है और आज सुबह सुबह जो पानी के तेज बारिश यहाँ हुआ उससे बरही पुल में बोक्टा नाला जिसको कहते हैं यहाँ काफी ऊपर तक पानी चढ़ गया और एक आदमी बाइक सहित बह रहा था तो आदमी को तो रस्सी के सहारा से निकाला गया, बाइक उसका बह गया। बाकी देख ही रहे नजारा यहाँ का। महादेव ने कुदरती रीते जलाभिषेक। રતલામના સૈલાનના આ સુંદર દ્રશ્યો સામે આવ્યા જ્યાં કુદરતી રીતે મહાદેવજીના ધામને જળાભિષેક થઈ રહ્યો છે। રતલામના સૈલાનમાં ભારે વરસાદ બાદ આ ધોધ પૂરી રીતે ખીલી ઉઠ્યો। ધોધ પરથી પાણી સીધું બાબા કેદારેશ્વર મહાદેવ પર પડી રહ્યું છે। કેદારેશ્વર મહાદેવ મંદિર પૂરી રીતે જળમગ્ન થઈ ગયું છે। ચારે બાજુ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે જાણે પ્રકૃતિ ખુદ બાબા કેદારેશ્વરનો અભિષેક કરવા માટે ખુદ અહીં ચાલી આવી હોય। હોસ્પિટલ પાણી પાણી થઈ। રાજસ્થાનના બાંસવાડામાં ભારે વરસાદના કારણે હોસ્પિટલની અંદર પાણી ઘૂસી જતા અફરાતફરી મચી ગઈ। સરકાર સ્વાસ્થ્ય સુવિધાઓને લઈને ભલે દાવાઓ કરતી હોય પણ જમીન પરની હકીકત કંઈક અલગ છે। આ તસવીરો તે વ્યક્ત કરી રહી છે। પરતાપુરમાં સરકારી હોસ્પિટલની અંદર પાણી ઘૂસી જતા દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। પાણી ઘૂસી જતા વોર્ડમાં દાખલ દર્દીઓ અને તેમના સગાવાલા આમ તેમ ભાગતા નજરે પડ્યા। રસ્તા પર વહેતી થઈ નદી। બુંદી શહેરમાં પણ વરસાદ આફત લઈને આવ્યો। રસ્તા પર વહી રહી છે નદીઓ। બુંદી શહેરમાં સવારથી ભારે વરસાદના કારણે નાગદીના રસ્તા પર પૂર આવ્યું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। રસ્તા પર સિઝનના પ્રથમ વરસાદમાં જ 1 થી 1.5 ફૂટ પાણી ભરાઈ ગયા। પાણીના પ્રવાહે વાહનોની રફતાર રોકી દીધી। પગપાળા પણ લોકો આગળ વધી શકે તેમ નહોતા। अरे हाँ चल लो रे इतना पानी चल रहा। પુલ પર વહેવા માંડ્યું પાણી।
મધ્યપ્રદેશના ખંડવામાં પણ ઝમાઝમ વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે કેટલાય વિસ્તારો જળમગ્ન થઈ ગયા છે. અહીં નાળાઓ છલકાઈ ગયા છે. નાળા પરના પુલ પર પાણી વહેવા માંડ્યા. સ્કૂલ કેમ્પસમાં પાણી ભરાતા બાળકો ફસાઈ ગયા હતા. બાળકોને સ્થાનિકોએ ખભા પર બેસાડીને ઘરે પહોંચાડ્યા. સિલોદા વિસ્તારમાં પાણીના પ્રવાહમાં એક બાઇક ફસાઈ ગયું. જોકે સ્થાનિકોએ ભારે જહેમત બાદ બાઇક સવારને સહી સલામત બહાર કાઢ્યો. ખંડવામાં આગામી 12 કલાક પણ ભારે વરસાદની આગાહી છે. પાણી થયું શહેર. આ તરફ રાયસેનમાં પણ સારો વરસાદ વરસ્યો. કેટલાય વિસ્તારોમાં ભારે વરસાદના કારણે ખાલી પ્લોટોમાં અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. બેગમગંજમાં વરસાદી પાણીનો નિકાલ ન થતા ડ્રેનેજ સિસ્ટમની પોલ ખુલી ગઈ. કેરળમાં પણ વરસાદ કેટલાય વિસ્તારોમાં કહેર મચાવી રહ્યો છે. આ દ્રશ્યો જુઓ. છે વાદળ ફાટ તબાહીએ જનજીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે. કિશ્તવાડમાં કહેર. ભદ્રવામાં પાણીનો પ્રહાર. પર્વત તૂટ્યો, ગામ ડૂબ્યું. કિશ્તવાડના આ ગામમાં સવારનો સન્નાટો ત્યારે ચીસોમાં ફેરવાઈ ગયો, જ્યારે પૂરે અહીં દસ્તક દીધી. પાણીના પ્રચંડ પ્રવાહમાં પાલતુ પશુઓ તણાયા. મોટાભાગના લોકો ત્યારે ભરઊંઘમાં જ હતા. મોટાભાગના લોકો હજુ ઘરોમાં જ હતા. લોકો કંઈ સમજે તે પહેલા જ તબાહી આંગણે આવી ગઈ. ચંપાલી ગામમાં લોકો આઘાતમાં છે. જાનવરો જ નથી તણાયા, પણ લોકોના સપના પણ પૂરમાં તણાઈ ગયા. આ તરફ ડોડા જિલ્લાના ભદ્રવા વિસ્તારમાં ફરી એકવાર કુદરતનો ક્રોધ જોવા મળ્યો. અહીં અચાનક આવેલા પૂરમાં વાહનો તણાયા. આખો રસ્તો કાટમાળમાં ફેરવાઈ ગયો. કેટલાય વાહન ચાલકો જીવ બચાવતા નજરે પડ્યા. સદનસીબે સમય રહેતા લોકો બહાર નીકળી ગયા. કુદરતનો કહેર કારગિલમાં પણ જોવા મળ્યો, જ્યાંથી પણ હૈયું હચમચી જાય તેવી તસવીરો સામે આવી. જ્યાં પર્વત પરથી પાણીનો પ્રવાહનો એક વિડીયો સામે આવ્યો, જે ડરાવનારો છે. પર્વત પરથી ભેખડો સાથે પાણીનો પ્રચંડ પ્રવાહ નીચે ધસી આવ્યો. પાણીનો પ્રવાહ એટલો પ્રચંડ હતો કે જાણે તે બધું જ તેની સાથે તાણી જવા તૈયાર હોય. સદનસીબે લોકો પહેલા જ સાવચેત હતા, જેના કારણે જાનમાલનું નુકસાન નથી થયું. પૂરમાં ફસડાઈ ગાડી, પૂરમાં તણાયા વાહનો. ફાટ્યું વાદળ, આવ્યું પૂર, મચી ગયો હાહાકાર. બુધવારનો દિવસ હિમાચલ પ્રદેશ માટે આફત લઈને આવ્યો. શું કુલ્લુ, શું ધર્મશાળા, શું મંડી, શું મનાલી, ચારે બાજુ આકાશમાંથી આફત વરસી રહી છે. કુદરતના કહેરની પ્રથમ તસવીર કુલ્લુની સેંજ ઘાટીની છે, જ્યાં વાદળ ફાટતા તબાહી મચી. વાદળ ફાટતા કેટલાય વરસાદી નાળા ઉભરાઈ ગયા, જેના કારણે ત્યાં પૂર જેવી સ્થિતિ પેદા થઈ ગઈ. કેટલાય નાળામાં એટલું પ્રચંડ વેગથી પાણી ધસી આવ્યું કે આસપાસ ઉભેલા લોકોના હાજા ગગડી ગયા. અચાનક વાદળ ફાટતા પૂર આવતા અહીં અફરાતફરી મચી ગઈ. मैं ऊपर बगीचे जा रहा था, 2 परिवार सदस्य की मौत हो गई. इस बाढ़ में मेरे पापा और बहन बाढ़ में बहे और 5 घर थे यहाँ पे, वो भी बहे और भेड़ बकरी थी, बहुत सारा पशुधन था, वो भी गया. यहाँ पे बहुत सारे पेड़ पौधे, हर चीज, सब्जी थी, हर चीज थी, सारा बह गया. अब इसमें सरकार हमारी मदद करे. પૂર એટલું પ્રચંડ હતું કે આ કારને પોતાની સાથે તાણી ગયું. આ કાર એક પાર્કિંગમાં ઊભી હતી, ત્યારે ફ્લેશ ફ્લડ એટલે અચાનક આવેલા પૂરમાં આ ગાડી તણાઈ ગઈ. પાણી તેને પોતાની સાથે કેટલે દૂર તાણી લઈ ગયું. પૂરના પાણીમાં ગાડી એવી તણાતી જોવા મળી, જાણે કોઈ તણખલું તણાઈ રહ્યું હોય. થોડે દૂર ગયા બાદ આ ગાડી ઊંધી વળી ગઈ અને નાળાની અંદર ગરકાવ થઈ ગઈ. અચાનક આવેલી આ આફતે પિતા પુત્રી સહિત 3 લોકોને પોતાની ઝપેટમાં લઈ લીધા. दुकान से आगे तो उसमें अपने चाची और बच्चे 3 परिवार को बचाया. हाथ से वो 4 साल का बच्चा था, उतने को ऊपर फ्लो हो गया. मैं अपनी एजेंसी से एकदम पहाड़ आ गया, पीछे से हम अचानक यहाँ रोड से आगे उतने को ऊपर फ्लो हो गया. बच्चे थे, चाचा, सब कुछ थे. उसमें से 4 साल बच्चे को बचाया, चाची को बचाया, बाकी लोग सब कुछ उतना को कोई चांस नहीं मिला. કુલ્લુમાં 3 જગ્યાએ અચાનક વાદળ ફાટ્યું. ત્યારબાદની તબાહી તમારી સમક્ષ છે. વાદળ ફાટ્યા બાદના દર્દને શબ્દોમાં વ્યક્ત કરવું મુશ્કેલ છે. અહીં અડધો ડઝનથી વધુ મકાન બરબાદ થઈ ગયા છે, જ્યારે 3 લોકો ગુમ છે. तेज बारिश और बादल फटने की वजह से काफी ज्यादा नुकसान कुल्लू मनाली में देखने को मिला है. फिलहाल हम खड़े हैं
कुल्लू के सैंज वैली में, जहां पर कल बादल फटा था, और आज के क्या हालात हैं, क्योंकि आज भी काफी ज्यादा पानी का जो फ्लो है वो बहुत ज्यादा है। कितनी दूरी पर होगा जहां पर ये फ्लड आया? 1-1.5 किलोमीटर? फ्लड तो आया बहुत पीछे ना जी, फ्लड तो आया बहुत पीछे, लेकिन जो डैम किया है, डैम है यहाँ से 1-1.5 किलोमीटर ठीक है आगे। वहीं पर वो जो है वो बादल फटा है। नहीं, बादल तो बहुत पीछे फटा हुआ है, बादल तो लगभग मेरे ख्याल कोई 20 या 25 किलोमीटर है। तो ये सारा रोड वगैरह सारा डैमेज हो गया वहां पे, तो जहाँ पे रोड भी डैमेज हो गया, पूरा डैमेज हो गया। ठीक है, तो आप लोग भी यहीं से हैं माता जी? हाँ जी, अच्छा, आप लोग भी यही है मकान हमारा। अच्छा, तो अब कहीं ना कहीं डर का माहौल तो है? डर तो बड़ी भारी है, तब कहाँ जाए हमने कहाँ जाना फिर, बाल बच्चे सारा कुछ यही है, लेना देना सब कुछ यही है। हाँ जी, वो गाड़ी ले गए हमारे सामने पार से 2-2.5 बजे से बढ़ रहा है। એક તરફ આ પાણી મોટી મોટી ગાડીઓને તાણી લઈ જઈ રહ્યું હતું, બીજી તરફ આ વ્યક્તિની બાઇક આ પાણીમાં ફસાઈ ગઈ। બાઇકને બચાવવા માટે આ વ્યક્તિએ પોતાનો જીવ જોખમમાં મૂક્યો। બાઇકને બચાવવા માટે તે ધસમસતા પાણીમાં ઉતર્યો। ત્યાં ઊભેલા લોકોએ તેને રોકવાનો પ્રયાસ કર્યો। અષાઢ મહિનો શરૂ થયો છે અને આકાશમાંથી અષાઢી આક્રમણ શરૂ થયું છે। મેઘરાજા હવે આઉટ ઓફ કંટ્રોલ થઈ રહ્યા છે। ચોમાસું બેસતા જ ન માત્ર ગુજરાતમાં પણ અન્ય રાજ્યોમાં પણ તબાહી મચાવી રહ્યું છે। હજુ પણ અષાઢમાં અનરાધારની આગાહી છે, એટલે સાવધાન રહેજો। સતત બીજા દિવસે દ્વારકા જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબક્યો। ખંભાળિયા પંથકમાં અનરાધાર વરસાદ વરસ્યો। ખંભાળિયા શહેર અને ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો। ખંભાળિયા તાલુકાના લાલપરડા, ભાડથર, કેશોદ, વિંજલપર સહિતના ગામડાઓ પ્રભાવિત થયા। ગ્રામ્ય વિસ્તારમાં વરસાદથી ખેતરોમાં પાણી ભરાયા। ખંભાળિયા શહેરમાં વરસાદના કારણે નગરગેટ, જોધપુર ગેટ સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળ્યા। ખંભાળિયાના રામનાથ સોસાયટીના મુખ્ય માર્ગ પર પાણી ભરાયા। ગ્રામ્ય વિસ્તારના વાવણી બાદ કાચા સોના સમાન વરસાદ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ। દ્વારકાના ખંભાળિયા ગ્રામ્ય પંથકમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી। ખંભાળિયા તાલુકાના લાલપરડા, ભાડથર, કેશોદ, વિંજલપર સહિતના ગામડાઓમાં અનરાધાર વરસાદ ખાબક્યો। લાલપરડા ગામે સાંબેલાધાર વરસાદના કારણે ફુલકુ નદી બે કાંઠે વહેતી થઈ। ગ્રામ્ય વિસ્તારમાં વરસાદથી ખેતરોમાં પાણી ભરાયા। ગ્રામ્ય વિસ્તારમાં વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોમાં ખુશીની લહેર વ્યાપી ગઈ। ભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદના કારણે ચારો તરફ પાણી ફરી વળ્યા છે। હું આપને દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ। ખંભાળિયા તાલુકાના ભાડથર સહિતના ગ્રામ્ય વિસ્તાર છે। ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદના કારણે ખેતરોમાં પણ પાણી ભરાઈ ચૂક્યા છે। આપ સીધા દ્રશ્યોમાં જોઈ શકો છો। ખંભાળિયા તાલુકાનું આ ભાડથર ગામ છે। ભાડથર ગામે જે વાવણી બાદ મગફળીનો પાક વાવેલો હતો, મગફળીના પાકમાં વ્યાપક પ્રમાણમાં ફાયદો થશે આ વરસાદના કારણે, કારણ કે વાવણી બાદ જે વરસાદની જરૂર હોય તે સમયે વરસાદ થતાં જે ખેડૂતોમાં પણ ક્યાંક ને ક્યાંક ખુશીનો માહોલ છે। ત્યારે વાત કરીએ તો ખંભાળિયા તાલુકાના તમામ ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદના કારણે અનેક નદી નાળાઓમાં પણ ધસમસતા પૂર આવ્યા છે। મુકુંદ મોકરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, દેવભૂમિ દ્વારકા। વડોદરાના શિનોરની નર્મદા નદીમાં આવ્યા નવા નીર। ઉપરવાસમાં સતત વરસી રહેલા વરસાદના પગલે નર્મદા નદીમાં પાણીની આવક વધી। સતત નર્મદા નદીમાં પાણીની આવકમાં વધારો થઈ રહ્યો છે। પાણીની આવકને લઈને નર્મદા નદીની જળ સપાટીમાં વધારો નોંધાયો છે। વડોદરાના શિનોરના કુકસ અને મોટા ફોફડિયા ગામને જોડતા રોડ પર વરસાદી પાણી ફરી વળ્યા। કુકસ ગામના ખેતરોના વરસાદી પાણી રોડ પર ફરી વળ્યા હતા। પાણી ફરી વળતા કુકસ અને મોટા ફોફડિયા ગામને જોડતો રોડ બંધ થયો। રોડ બંધ થતા વાહન ચાલકો અટવાયા। કુકસ મોટા ફોફડિયા જવાના રોડ પર ખેડૂતોને ખેતીકામ અર્થે અવરજવર કરવામાં ભારે હાલાકી પડી રહી છે। સુરતમાં મીઠી ખાડીના પાણીએ ભારે તબાહી મચાવી અને હવે વરસાદે વિરામ લીધા બાદ પાણી ઓસર્યા છે। વરસાદના વિરામ બાદ પાણી ઉતરી રહ્યા છે। બીજી તરફ તંત્રની ટીમે સફાઈ અભિયાન શરૂ કર્યું। 4 દિવસથી પાણી ભરાયા હોવાથી લોકોને પરેશાની પડી રહી હતી। હવે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઓસરતા મનપાની ટીમ કામે લાગી। પ્રભાવિત વિસ્તારોમાં યુદ્ધના ધોરણે સુરત મહાનગરપાલિકા દ્વારા સફાઈ અભિયાન હાથ ધરાયું। સાફ સફાઈ બાદ આરોગ્ય વિભાગ દ્વારા દવા છાંટવાની કામગીરી કરાઈ। અમદાવાદની રથયાત્રામાં હાથીઓ ભડક્યા। ભક્તોમાં નાસભાગ મચી, હજારોના જીવ અદ્ધર થયા।
ચારે બાજુ ભક્તિનો માહોલ હતો. જય જગન્નાથ, જય રણછોડ, માખણચોરના નાદથી આકાશ ગુંજી રહ્યું હતું. ભક્તો ભગવાનના રંગમાં રંગાયેલા હતા. ઉત્સાહ આસમાને હતો. રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં આગળ વધી રહી હતી. ત્યાં લગભગ સવારે 9:33 આસપાસ હાથી ધીમે ધીમે ખાડિયાથી આગળ વધી રહ્યા હતા. ત્યારે ચિચિયારીઓને બચાવો બચાવો, ભાગો ભાગોની બૂમો સંભળાવા લાગી. કેમ કે અચાનક જ સૌપ્રથમ આગળ ચાલતા હાથી બેકાબૂ થઈ ગયા. ત્યારબાદ ધીમે ધીમે પાછળથી 2-3 હાથી આવી રહ્યા હતા. જે હાથી પણ લાઇનમાં આગળ ચાલવાની જગ્યાએ થોડા દોડવા લાગ્યા. અચાનક જ રથયાત્રા દરમિયાન ગજરાજ ભડક્યા. ગાંધીની પોળ પાસે ગજરાજ ભડકતા નાસભાગ મચી ગઈ. ભીડ જોઈને કેટલાક ગજરાજ ભડકી ગયા અને એકાએક દોડવા લાગ્યા. રથયાત્રા દરમિયાન ગજરાજ કંઈક આ રીતે બેકાબૂ બન્યા. કદાચ ડીજેના અવાજને કારણે હાથીઓ ભડક્યા અને દોડધામ કરી મૂકી. હાથીને બેકાબૂ બનેલા જોઈ રથયાત્રામાં જોડાયેલા ભક્તોમાં થોડા સમય માટે અફરાતફરી મચી ગઈ. મહાવત સહિતનો સ્ટાફ હાથીને કાબૂમાં લેવાના પ્રયાસમાં દોડાદોડી કરવા લાગ્યો. કેટલાક હાથી તો આસપાસની પોળમાં ઘૂસી ગયા. હાથીઓ એકાએક દોડાદોડી કરતા લોકોમાં પણ નાસભાગ મચી ગઈ. હાથીઓ ઉશ્કેરાતા લોકોમાં ફફડાટ ફેલાયો. હાથીથી બચવા માટે લોકો દુકાનો, ઘરના ઓટલા પર ચડી ગયા. પોળમાં ભાગી ગયેલા હાથીઓને મહાવત અને વન વિભાગના સ્ટાફ દ્વારા ફરી રથયાત્રાના રૂટ પર લાવવામાં આવ્યા. થોડા સમય માટે સ્થિતિ વણસી હતી. જોકે બાદમાં વન વિભાગની ટીમ ઇન્જેક્શન આપીને ગજરાજને કાબૂમાં લેવામાં સફળ રહી અને રથયાત્રા આગળ વધી. અમદાવાદની રથયાત્રામાં યુવાનોએ કર્યા શ્વાસ અધ્ધર થઈ જાય તેવા દિલધડક કરતબો. પહેલવાનો કુસ્તી કરતા નજરે પડ્યા. કોઈ પહેલવાનો વિવિધ કરતબો કરતા દેખાયા. યુવાનો અને સાધુઓ લાકડીઓથી રમત રમતા જોવા મળ્યા. કોઈ હાથ ઉપર કરી આકાશમાં ચક્રડી ફેરવી આકર્ષણનું કેન્દ્ર બન્યા. તલવારબાજી, બરંડી, લાકડી સ્ટન્ટે પણ લોકોનું ધ્યાન ખેંચ્યું. આ દ્રશ્યો છે અમદાવાદમાં નીકળેલી ભગવાન જગન્નાથજીની રથયાત્રાના. 16 કિલોમીટર લાંબી રથયાત્રામાં અખાડાઓના પહેલવાનોએ શક્તિ પ્રદર્શન કર્યું. અખાડાઓએ અવનવા કરતબ કરી સૌ કોઈનું ધ્યાન ખેંચ્યું. તો પહેલવાનોએ શરીરે તેલ લગાવી બોડી બિલ્ડરોએ પોતાની શક્તિનું પ્રદર્શન કર્યું. અંગ કસરત કરી તો કેટલાક લોકો તલવારબાજી, સ્ટન્ટ, બરંડી, લાકડી, ચક્કર સહિતના કરતબો કરતા જોવા મળ્યા. રથયાત્રામાં અખાડાના કરતબમાં યુવકો લાકડીઓએ રમતા જોવા મળ્યા. લોકો આ કરતબ જોતા જ રહી ગયા. અખાડાના કરતબ બાજુએ પોતાની કળાનું પ્રદર્શન કરી રથયાત્રામાં 4 ચાંદ લગાવી દીધા. અલગ અલગ કરતબો જોઈને સૌ કોઈના શ્વાસ અદ્ધર થઈ ગયા. એટલું જ નહીં, બાળકો અને યુવતીઓએ પણ વિવિધ કરતબો કરી લોકોને ચોંકાવી દીધા હતા. તો રથયાત્રામાં વિવિધ વેશભૂષા સાથે નીકળેલી મંડળીઓને જોઈને લોકો ગેલમાં આવી ગયા.